મે મહિનો ખતમ થતાં પહેલાં ભારત સરકારે મોંઘવારી ઘટાડવા માટે મોટું પગલું ભર્યું છે અને ખાદ્યતેલોના ભાવમાં ઘટાડો લાવવા માટે કસ્ટમ ડ્યુટી ઓછી કરી છે. કેન્દ્ર સરકારે ક્રૂડ પામ ઓઇલ, ક્રૂડ સોયાબીન ઓઇલ અને ક્રૂડ સૂરજમુખી તેલ પર લાગતી બેઝિક કસ્ટમ ડ્યુટી ઘટાડીને અડધી કરી છે. આ અગાઉ આ તેલો પર 20% ડ્યુટી લાગતી હતી, જે હવે અડધી કરીને 10% કરી છે. અંતરે જણાવવાનું કે ભારત પોતાની ઘરેલું ખાદ્યતેલ જરૂરિયાત 50%થી વધુ આયાત કરે છે અને આ અંગે શુક્રવારે એના નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યા છે અને આ તત્કાળ પ્રભાવિત લાગુ થયું. ક્રૂડ પામ ઓઇલ, ક્રૂડ સોયાબીન તેલ અને ક્રૂડ સૂરજમુખી તેલ પર પ્રતિભાવ આયાત ડ્યુટી હવે 16.5% રહેશે, જ્યારે પહેલા તે 27.5% હતી. રિફાઇન્ડ તેલ પર પ્રતિભાવ ડ્યુટી 35.75% હતી રાખવામાં આવી છે. એસઈએ અને ભારતીય વનસ્પતિ તેલ ઉત્પાદન સંબંધિત આ નિર્ણય સ્વાગત કર્યું છે કે તેઓ સ્થાનિક પુરવઠા સુરક્ષિત રાખવા માટે ક્રૂડ અને રિફાઇન્ડ ખાદ્યતેલ વચ્ચે ડ્યુટી તફાવત વધારવાની માંગ કરી રહ્યા છે. કેન્દ્ર સરકારે આ નિર્ણય વખાણ કરવા સોલવેલ એક્ટિવેશન એસોસિએશન ઓફ ઇન્ડિયા કાર્યકીય નિદેશક બીવી મહેતાએ કહ્યું કે તેનાથી ઘરેલું ઉદ્યોગને પોતાની રિફાઇનરી ક્ષમતાનો ઉપયોગ કરવામાં મદદ મળશે. તેમણે કહ્યું કે આ પગલાં લેવાથી ખાદ્યતેલોનો રિટેલ કિંમત ઘટાડવામાં મદદ મળશે. ભારત આ બે દેશોમાં આયાત કરે છે પામ ઓઇલ બીવી મહેતાએ કહ્યું કે રિફાઇન્ડ પામ ઓઇલની આયાત વધુ છે કારણ કે તે ક્રૂડ પામ ઓઇલ કરતાં સસ્તું છે અને ભારત મલેશિયા અને ઇન્ડોનેશિયા પામ ઓઇલની આયાત કરે છે.